જુઓ મિત્રો આ ખેતરની હાલત, આટલું મોટું ઘાસ વધી ગયું છે તે કામ કરવું હવે મુશ્કેલ છે. આમાં આજે અમે આ દવાનો ઉપયોગ કરવાના છીએ. નમસ્કાર મિત્રો, હું જયરાજ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ ખેતરમાં વધેલા ઘાસને કાબૂમાં લાવવા માટે આપણે છાંટવાના છીએ દવા. તો ચાલો હું તમને આખી પ્રક્રિયા બતાવું. તો ગાઈસ, આપણે આ હીરા 71 કંપનીની પ્રોડક્ટ છે દવા, એ યુઝ કરવાના છીએ. અને એક મુઠ્ઠી સલ્ફેટ જેનો દોણો એ નાખી દેવાનો અંદર. એક પંપમાં એક આખી પડીકી નાખી દેવાની. 100 ગ્રામની આવે, એક પંપ થાય. આ રીતે સ્પ્રે $15 લીટરનો પંપ, 15 લીટરનો. જીગર દવા છોટે છે. મને આજે પગમાં થોડો દુખાવો જેવું વધારે લાગે એટલે હું નહીં છોટતો. જીગર આજે ઘેર હોય એટલે એવો દવા છોટી લે બધે. સારું, બારી ના મેલાય પણ એ તો સાઈડમાં કરી લેવાનું. ગાઈસ, આ દવા છોટી હોય તો તમારે ખેતરમાં થોડો ભેજ હોવો જોઈએ તો દવા છાંટવાની. કોરામાં છાંટાય ના તો અસર નહીં કરે. કોરામાં છાંટશો તો તો મિત્રો, આ દવાનું રિઝલ્ટ હું તમને 7 થી 10 દિવસ પછી બતાવીશ કે કેટલો ફરક પડ્યો. તે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો, જેથી તમને નવી નોટિફિકેશન ફરીથી મળતી રહે.